માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વને રંગે ચંગે ઉજવણી કરાઈ। માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની ખૂબ જ ભક્તિભાવ માહોલમાં આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। તેમાં અભિષેક, પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમો સર્વે સમાજના ભાઈઓ બહેનો દ્વારા ભાગ લીધો હતો અને ધાર્મિક નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું હતું। શ્રીજી અને તપસ્વીઓની શોભા યાત્રા બેન્ડવાજાના સથવારે નગરમાં ફેરવવામાં આવી હતી। તેમાં 10 દિવસના ઉપવાસ તપસ્વીઓ માનસીબેન શાહ તથા સુતી શાહ કર્યા હતા। અન્ય બહેનોએ પણ ઉપવાસ કર્યા હતા, જેને આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પારણા કરાવી ધાર્મિક લાભ લીધો હતો। આ પર્યુષણ પર્વે ખૂબ જ ભક્તિભાવપૂર્ણ માહોલમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। માંડવી દિગંબર જૈન સમાજના ટ્રસ્ટી સંદીપભાઈ શાહ આ દેરાસરના વર્ષોની પ્રણાલિકા મુજબ દેરાસરનું સત અને પદ્માવતી માતાની અસીમ કૃપાથી દર વર્ષે તપસ્વીઓ પર્યુષણ મહાપર્વમાં તપ કરે છે। ચાલુ વર્ષે પણ એ જ મુજબ ચિરંજીવી શ્રીમતી માનસી અન્ય મહાવીર ભગવાનના સિદ્ધાંત મુજબ મનુષ્ય જન્મથી નહીં કર્મશ મહાને, તમે કઈ જ્ઞાતિમાં જન્મ લીધો એ મહત્વ નથી, તમારા કર્મ કયા છે એ આચાર અને વિચાર, અને તેને આધારે સાબિત કર્યું કે અન્ય કમ્યુનિટી પણ તમે જૈન ધર્મોના નીતિ નિયમો મનથી પાડી શકો છો, અને તે માનસીએ સાબિત કરી આપ્યું છે। ચાલુ વર્ષે માનસી, જૈનેશ શાહ અને શ્રુતિ વર્ષે શાહે 10 લક્ષણી વર્ષના 10 તપસ્યા હાજરી હતી। તેમજ ભગવાનની હર વર્ષના નિયમ મુજબ શોભાયાત્રા નીકળી હતી। પૂરે નગરમાં શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સર્વ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો હતો અને ખૂબ જ શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।